મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. આજે એક આપણે નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો જુઓ તમે અહીંયા આ કેરળાનું એક ગ્રાઉન્ડ છે જ્યાં ભવિષ્યમાં મકાનો પડવાના છે. એની તમે દેખો ચારે બાજુ મકાનો બનેલા છે. આ કોઈ બિલ્ડરની જગ્યા છે અને એ પણ અહીંયા પ્લોન્ટેશન કરવાના છે. આપ જોઈ શકો છો કે દરેક મકાનોની એક ચોક્કસ લાઈન છે અને લાઈનની બહાર કોઈ મકાન આગળ કે પાછળ છે નહીં. દરેકને પોતાની જગ્યા પ્રમાણે 1DTH 2DTH હોમટાઉન મકાનો બનેલા છે. એ આને જોઈ શકીએ છીએ. આ મેદાનની ચારે બાજુ તમે દેખો, દક્ષિણ બાજુ પણ થોડા મકાન છે અને જંગલ વિસ્તાર છે. આ પૂર્વ બાજુ છે, ત્યાં પણ મકાનો છે. આ એનો ઉત્તર વિભાગ છે, ત્યાં પણ મકાનો બનેલા છે. આ એનો પશ્ચિમ ભાગ છે, ત્યાં પણ મકાનો બનેલા છે. એટલે આ વચ્ચોવચ્ચ આ જગ્યા છે અને અમે જોઈ શકીએ છીએ કે આગળ આ બિલ્ડરે લોટ પાડવા માટે નવો પ્લાન બનાવીને મૂકેલો છે. એ આગળનું કેબિન છે અને ટૂંક સમયમાં એવું કહેવાય છે કે અહીંયા ઓછામાં ઓછા 300ની આજુબાજુ મકાનો પડશે. 1DTH 2DTH હોમટાઉન અને એની જે પ્રાઇસ પડશે એ પ્રાઇસ પણ સમયની માપ પ્રમાણે બનશે. અહીં દરેક વખતે કિંમતો બદલાતી હોય છે, એરિયા પ્રમાણે બદલાતી હોય છે, જગ્યા પણ બદલાતી હોય છે અને લોકેશન ઉપરાંત અહીંયા જે લોકો રહે છે તે પ્રમાણે કિંમતો બદલાતી હોય છે. બીજું કે અહીંયા કોઈ જાતવાદ કે પ્રાંતવાદ કે રંગભેદ જેવું કંઈ છે નહીં. અહીંયા તમામ કોમના લોકો મકાન લઈ શકે છે, રહી શકે છે અને પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. અહીંયા અમે રહી છે ત્યાં સામે જ એ પાકિસ્તાની છે, બાજુમાં ઈરાની છે, અફઘાની છે, કેન્યન છે, નાઇજીરિયન છે અને કેનેડિયન